નમસ્કાર ગુજરાત. 2 મિનિટ પહેલા આપણે 8:30 નથી થયા, 2 મિનિટની વાર છે. નિયમ મુજબ, શાસ્ત્ર મુજબ અને આપણે આપણા ધર્મ મુજબ આપણે આપણી માતાને બેસાડી દઈએ. માતા બેસી જાય, માતા આવી જાય એટલે આપણે આપણો કાર્યક્રમ કરીએ. ચાલો, પ્રૂફ સાથે. હા, પ્રૂફ વગર બોલવાનું નહીં ભાઈ, સાચી વાત છે. એટલે આપણે આપણો કાર્યક્રમ કરીએ વ્યવસ્થિત રીતે. ચાલો, પધારો પધારો પધારો. ધ્રુવભાઈ કાછડિયા, દેવભાઈ પધારો, જીતભાઈ જાદુગર. હા, હજી સાચી તો રાખો. આ બધા ટોડલે બેઠા છે, ઘણાય આવશે આમાં. એવું નથી કે તમને બધાને એમ હશે કે આ બધા એકલા 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 આમામ કરે. ના ના ના, આખો દિવસની તમે રંગત જોઈ, બધું જોયું. 1 મિનિટ આપી દઈએ એટલે માતા આપણી ઉતરી જાય, પછી કામ ચાલુ કરીએ વ્યવસ્થિત રીતે. પધારો દત્તભાઈ રાદડિયા, પધારી જાવ, પધારી જાવ. તુષારભાઈ, અશોકભાઈ ગાગિયા, રાજેશભાઈ પધારો પધારો. મેહુલભાઈ બોગરા પધારો. હું ધીરે છે નાણું મારો શેઠિયો બનીને મારી માતા હાથ વેટાણું. શક્તિસિંહ રાઠોડ સાહેબ, પીએન સુજિત્રાભાઈ પધારી જાવ, પધારી જાવ. ચાલો આપણે હવે કાર્યક્રમ કરીએ. ચાલો, બરાબર. આપણે બસ એટલામાં તો ઘણું થઈ ગયું આપણું. બરોબર. જામનગરની વાત કરીએ આપણે. નિલેશભાઈ પધારો, હાર્દિકભાઈ પધારો. જામનગરની વાત કરીએ. જામનગરની અંદર પાટીદાર સમાજના 21 લોકોએ આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી. મીડિયાની અંદર રિપોર્ટ આવ્યો, આપણે એનાલિસિસ કર્યું, આપણે જોયું આમાં કોનો કોનો હાથ છે, કોણ કોણ ક્યાં ક્યાં ઇન્વોલ્વ હતા, કઈ રીતે આ કોના પરિવાર છે, કેવા સંસ્કારો છે, ક્યાંથી આવે, બધું આપણે જોયું. પછી જોઈ વિચારીને આપણે વિડીયો બનાવ્યો. બરાબર, વિડીયો બનાવ્યો. તમે હજી મારો વિડીયો જોઈ લ્યો. હું વિડીયોની અંદર સ્પષ્ટ બોલ્યો છું કે ભાઈ આની અંદર પૂનમબેન માંડમનો કોઈ અત્યારે હાથ નથી. હું કામ? કારણ કે આપણી પાસે ઓથેન્ટિક પ્રૂફ નથી. આવું હું ચોખ્ખું બોલ્યો. બરાબર. તો ઈ વસ્તુને ધ્યાને લઈ અને આહિર સમાજના આ જામનગરની ટુકડી, બરોબર, એને મારા વિરુદ્ધ વિડીયો બનાવ્યો કે હાલો બન્નીભાઈને ઉપાડી લેવાના થાય છે ને બનીને ઘીરેથી ભરી લેવાનું ગાયરું દીધી ના તે. મેં ફરિયાદ કરી લીગલી રીતે. આપણે બીજું કઈ કર્યું નથી. હું તો પૂનમબેન માંડમનું કાંઈ બોલ્યો જ નહોતો, એમ સમજો તો હાલે. કારણ કે હું ચોખ્ખું બોલ્યો હતો કે આ કોઈ ઓથેન્ટિક કાર્યક્રમ છે જ નહીં. પૂનમબેન માંડમનો હમણાં કોઈ હાથ જ નથી. હજી હું કહું છું કે રાણપરિયા વાળી મેટરમાં પૂનમબેન માંડમનો હાથ નથી અત્યારે. હા, આપણી પાસે પ્રૂફ નથી, આપણે હું કામ નામ લઈ નથી, એ વાત સાચી. બરોબર. એમાં આપણે પૂનમબેન માંડમને કઈ કહેતા જ નથી. હું ચોખ્ખું કહું તમને. બરોબર. હજી હું કહું છું, આ કોઈ પ્રકારનો આહિર સમાજ અમારા સમાજનો ઋણી છે. ગોપાલ ઇટાલિયા જેવા નેતા આપ્યા છે આહિર સમાજે, અને પટેલ સમાજનો હંમેશા ઋણી જ રહેવાનો છે. અમારે કોઈ પ્રકારનો વાંધો નથી. હજી કહું છું, આ મેટર કોઈ સમાજવાદની નથી. આ મેટર ઓનલી ફોર અમારા માટે પરિમલ નથવાણી અને રિલાયન્સ કંપનીની મેટર છે. આ હું તમને ચોખવટ બહુ વિસ્તારથી કહી દઉં. અને મારી પાસે જેટલું પ્રૂફ હશે ને મારી પાસે જેટલા પુરાવા છે એ જ હું મારા વિડીયોમાં બોલીશ. બીજો એક શબ્દ હું બોલીશ નહીં. બરોબર. હવે ઈ ભાઈએ મને ટાર્ગેટ કર્યો તો પૂનમબેન માંડમનો સૌથી પહેલો લેખ હેડલાઇન વાળા અને બીજા ઘણા ન્યૂઝ વાળાએ છાપ્યો. તો ન્યા તમે કેમ ન ગયા? આ તમે તમારી પાછળ તમે પાટીદારને આહિરોને બધું આ એના જેવી વાત છે. બીજી કોઈ આમાં કોઈ લાંબી ચર્ચા નથી. અને તમ તારે કાંઈ વાંધો નહીં, ઉપાડી લઈએ. આપણે એમાં કઈ છે નહીં. તાટિયા ભાંગના છે. મારી તો નહીં નાખે ને. તાટિયા ભાંગ છે, પાછા રિપેર થઈને પાછા આવશું. હા, મારી નાખે તો કામ પતે. એની વાહે બીજા કાર્યક્રમો હલવાઈ જાય ને. આમાં વાંધો આને ન પડે, વાંધો વાયલા વાળામાં પડે. ઉપર જે આ બેઠા હોય ને આકા એને વાંધો પડે. બરોબર. આ ઈ જ 10%ની ગેંગ છે. આ ઈ જ 10%ની ગેંગ. જયારે ઈ આહિર સમાજ 90% ઉભો તો ને સામે 10% આવડિયા ગેંગ હતી કે જેને ઓનલી ફોર સમાજ માટે જો કઈક કરવું હોત ને મિત્રો, સમાજ માટે, તો ઈ જામનગરના ઘણા મુદ્દા આહિર સમાજના તો આને કર્યું હોત. પણ આને ઈ કોઈ કાર્યક્રમ બસ આવી રીતના કોઈ કાંઈ બોલે, સમાજનો માણસ કોઈ બોલે એટલે ઉપાડી લેવાના મારી નાખવાના.
આપણે એ પ્રકારની કોઈ ચર્ચા નથી કરવાની, આપણે આપણા પ્રૂફ ઉપર આવી જઈએ. બરોબર, પૂનમબેન માંડમનું નામ લીધું એટલે તમારી વિધિ કરી નાખશું. બરોબર, હવે હું તમને કાલે મેં કીધું હતું પૂનમબેન માંડમને બંગલો પરિમલ નથવાણીએ એને આપ્યો. બરોબર, હા, એ હું તમને કમ્પ્લીટ કરી દઉં કે અમે એમ નથી કહેતા કે ગિફ્ટમાં આપ્યો કે વાપરવા આપ્યો કે એને વેચાણ કરારથી લીધો. હા, આપણે ચોખ્ખું કહીએ એનું હું તમને જોજો ભાઈ પ્રૂફ બતાવું. તમને એમ નથી પ્રૂફ વગર બોલે છે. જો આ છે આપણે પૂનમબેન માંડમનો આપણે કરાર. બરોબર, વેચાણ દસ્તાવેજ કેટલાનો છે? બરોબર, આ છે પૂનમબેન હેમંતભાઈ માંડમ, વાઇફ ઓફ પરમિંદર કુમાર. બરોબર, નવા ગામ. અને કોણ છે ખરીદનાર અને વેચનાર કોણ છે? પરિમલ ધીરજભાઈ નથવાણી. બરોબર, એટલે અમે આમ કહેતા હતા, અમે કોઈ બીજી રીતના અમે એમ નથી કહેતા કે ભાઈ તમને વાપરવા દઈ દીધો ને તમે વાપરો ને આમ કરો. ના, આપણે એની યારે કોઈ લાગે વર્ગે નહીં, કોઈ આપણે એ બાબતની ચર્ચા. અમારે મેટર છે નથવાણી યારે, કેની યારે જયેશ પટેલ ને ફાંસી એક આજ નહીં અત્યારે એની હાંજે જ ચડાવી દો. અમે કોઈ દિવસ નહીં આવે. હું હજી કહું છું ધર્મેશ રાણપરિયા, હું એમ નથી કહેતો કે એની ઉપર આ બધું સમાધાન કરો ને આને જેલમાંથી બહાર કાઢો ને ખોટી ફરિયાદ. ના, કાયદાનું કામ કરે. જયેશ રાણપરિયાને સજા એને આજીવન થવી જોઈએ ને આને આજીવન થવી જોઈએ. ઈ લડો તમે. અરે ભઈલા, અમારી મેટર જ નથી. અમે તો અમારા સમાજની દીકરી રોતી હતી એવો વિડીયો જોયો ને એટલે અમે એમાં અમારો સાથ પુરાવ્યો. બીજું કઈ આપણે પુરાવ્યું જ નથી. બરોબર, હા, હવે આપણે પ્રૂફ ઉપર આવી જઈએ. બરોબર, હા, તમને પ્રૂફ વગર મજા નથી આવતી ને હું પ્રૂફ લઈ આવ્યો. બરોબર, ઢંઢા ગામે આવેલી સર્વે નંબર 304 ની ખેતીની જમીન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, આપણા કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને જયેશ રાણપરિયા વચ્ચે પાર્ટનરશિપમાં 2015 થી હાલે છે. બરોબર, ખોટું નથી બોલતો ને રાઘવજીભાઈ? તો જયેશ રાણપરિયા એટલો બધો ખૂંખાર આરોપી હોય ને જયેશ રાણપરિયા થી જામનગરની પ્રજા જો એટલી બધી દુભાણી હોય ને એટલા બધા એને અત્યાચાર કર્યા હોય તો જયેશ રાણપરિયાની બધી જમીનો ને મિલકતો ઉપર કાર્યક્રમ કરવામાં આવ્યો તો આ જમીન કેમ ન લેવામાં આવી? કારણ કે આમાં રાઘવજીભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી ભાજપના નેતાઓનો ભાગીદારી છે. એટલે આ કાર્યક્રમની પાછળ કોણ? આ આપણે ગોતવાનું. બરોબર, પછી કૃષ્ણા પાર્કના માલિક નિલેશ વારોતરિયા અને પરિમલ નથવાણીએ કાયદાને નેવે મૂકીને કરોડોની લેતી દેતી કરી. આ હું બોલ્યો તો ને કાલ, આવો તમને પ્રૂફ બતાવું. બરોબર, હાલો તમને આ છે આપણે પરિમલ નથવાણીનું એફિડેવિટ. બરોબર, તમે જોજો. હું તમને ક્યાંય ગયું સેલ્ફ સપોન ગોતી દઉં. HDFC બ્રાન્ચ, મહિન્દ્રા બ્રાન્ચ, રેડી. જો પંડ્યા એસોસિએશન વી પરમાનન્ટ પંડ્યા, આ એનું એફિડેવિટ છે પરિમલભાઈ નથવાણીનું. બરોબર, એટલે આમાં એને જે વહીવટ કર્યા હોય તો આમાં તો સાચા જ દર્શાવવા પડે, આમાં તો ખોટા દર્શાવીને આ ઓથોન્ટિક કહેવાય. આમાં હું કઈ મારી ઘીરેથી બનાવીને ન લેવો. જો આ રહ્યું, જો શું છે 5 કરોડ રૂપિયા નિલેશ નારણભાઈ વારોતરિયા. શું? નિલેશ નારણભાઈ વારોતરિયા સેલ્ફ. અને શું લખેલું? ડિટેલ ઓફ આ ડિસ્ક્રિપ્શન વેલ્યુ અને ઓનરમાં નીલ. બરોબર, જો એને આ ટ્રાન્ઝેક્શન પ્લસ આ રહ્યું આ ટ્રાન્ઝેક્શન. બરોબર, એટલે આ ઈ તમારું પ્રૂફ. બરાબર, આ પ્રૂફ. હા, મુદ્દો બોલતો જઈશ ને પ્રૂફ તમને આપતો હોય તમને એમ ન થાય કે આ ભામ પ્રૂફ વગર બોલે છે. બરાબર, હવે તમે મને એમ કહો કે જામનગરના આ 5 કરોડ રૂપિયાનો વહીવટ આની આરે કરવાનો કારણ હું? બરોબર, અને ઈ કોના કહેવાથી કરવામાં આવ્યો? કારણ કે કૃષ્ણા પાર્કના માલિકે એ 1 ફૂટ જમીનના 250 ભાવે ખરીદી. 1 ફૂટ જમીન. બરોબર, 250 રૂપિયાના ભાવે ખરીદી અને 2500 રૂપિયામાં 1 ફૂટ વેચી દીધી. કેટલામાં? 10 કરોડ રૂપિયા તો એના ચોપડે કમ્પ્લીટ લખેલા જ છે. પણ બાકીના વાહિલા કાવડિયા કોણ ખાઈ ગયું? આ જોવાનું. બરોબર, એટલે અહીંયા પરિમલ નથવાણી અને કૃષ્ણા પાર્કના માલિકનો બેનો વ્યવસ્થિત સંબંધ આવી ગયો. આપણે ઓલી શમશાનની વાત છે ને જામનગર વાળાની, અત્યારે હજી મારી પાસે તૈયાર નથી એટલે હું ના બોલી શકું ને. નેક્સ્ટ વિડીયોમાં બરોબર ત્યારે આ જમીન વાળો મુદ્દો લઈ લઈશ. બરોબર, હવે હજી એક વસ્તુ હું તમને પરિમલ નથવાણીની બતાવું. બરોબર, જો આ પરિમલ નથવાણીનું
ટ્વીટ કરેલું છે. પરિમલ નથવાણીએ ટ્વીટ કર્યું હતું, બરોબર, કે ભાઈ એસપી સાહેબને રાજકોટના રેન્જ આઈજી હતા, રેન્જ આઈજી સાહેબને વ્યવસ્થિત રીતે એની પર પ્રતિ આક્ષેપો કર્યા હતા કે ભાઈ આમ છે ને તેમ છે ને ઓલું છે ને આ છે ને. પરિમલ નથવાણીઓ, હવે ઈ જ તમે કાયદા કથાની વાત કરતા હોય એમાં તમે જોવો, આ પરિમલ નથવાણી છે, આ પૂનમબેન માંડમ છે, આપણે સાંસદ સભ્યશ્રી, અને આ છે એમના ભાઈ આનંદ માંડમ, બરોબર, અને અહીંયા ઊભા છે વિશાલભાઈ માંડમ, બરોબર, અહીંયા, અને અહીંયા પરિમલ નથવાણી છે. હવે પરિમલ નથવાણી અને એક બાજુ જામનગરની અંદર એને ગુંડાગીરીની બહુ ચિંતા થાય, જામનગરની પ્રજાની. જામનગર શાંત હતું ને, શાંત, તોય પરિમલભાઈએ એવા નિવેદન દીધા કે જામનગરની અંદર આમ છે ને જામનગરની અંદર આમ છે. ધરાર જામનગરને ઈ વિવાદમાં હોય ને એવું સાબિત કરવા માંગતા, બરોબર. હવે આ તમને ખબર હોય તો રાજકોટનો ભાસ્કર પટેલ અપહરણ કાંડ થયો તો બહુ મોટો. રાજકોટની જનતા ભૂલી નથી ગઈ ને, આખું સૌરાષ્ટ્ર ને આખું રાજકોટ રોતું હતું, બરોબર. પરેશ અપહરણ કાંડ થયો ને ત્યારે આખું રાજકોટ અને સૌરાષ્ટ્ર રોતું હતું. અને એના આરોપી કોણ હતા? એના આરોપી હતા વિશાલભાઈ માંડમ અને આનંદભાઈ માંડમ, બરોબર. તો આવા આરોપીઓ સાથે પરિમલ નથવાણી હાથ જોડીને ઉભા રહીએ, પરિમલ નથવાણી એમની સાથે બેસે તો આ કેના લીધે થાય છે, આ કેમ પરિમલ નથવાણી સાખી લે છે, ઈ મને નથી સમજાતું, બરોબર. જયેશ રાણપરિયા ઉપર 50 નહીં 100 ગુના હોય, ગુજસીટોક નાખ દો, મારે લેવા દેવા જ નથી કાંઈ જયેશ રાણપરિયા હારે. તો પણ એની હારે કાયદાકીય કાર્યવાહી થઈ, તો અહીંયા કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ કે ન થવી જોઈએ, મારું કહેવાનો મતલબ આ છે. તો તમે મુદ્દો લઈ ગયા આહિર સમાજ, અરે મારા ભાઈ, આહિર સમાજ હારે કોઈ વાંધો, કહું તો ખરા, આહિર સમાજનું ઋણ આ 2027માં પટેલ સમાજ નહીં ભૂલી શકે, કારણ કે ગોપાલ ઇટાલિયા જેવા નેતા દીધા, અમારા પાટીદારોથી કાંઈ ન થાય, એ આહિર સમાજે કરીને બતાવ્યું. એટલે આ જે 10%ની ટુકડી રહી ને એ મુદ્દો સમાજવાદ ઉપર લઈ જાય. આ પર્સનલ મેટર છે પરિમલભાઈ નથવાણીની, બીજા કોઈ આયરે કાંઈ લેવા દેવા નથી. તો હુકામે તમે મુદ્દો બનાવો, પછી તમે કહો કે બનીભાઈની ફાઇટ એટલે બનીભાઈ એફઆઈઆર કરવા છે. ક્યાં જાય એમાં? મુજ ગરીબ માણસ ક્યાં જાય? એફઆઈઆર જ કરવી પડે. બીજું શું થાય? કારણ કે જો મને ખબર હતી કે તમે બધાય મને પકડશો, એટલે તમારી પહેલી પોસ્ટ જોઈ ને ભાઈ, ત્યારથી હું જિલ્લાની હદું બધું ઠેકી ગયો, ભાગે રણ છોડ. મને માતાએ ચોખ્ખું કીધું, બનીએ ભાગી જાજે, ભાગી ગયો. પણ વાત આખી ડાયવર્ટ કરી દીધી. મુદ્દો એક જ વિડીયો, હજી તો હું કઈ બોલ્યો નતો, મુદ્દો સમાજ ઉપર વહી ગયા. હજી આપણે વાત કરીએ, બરોબર. વિશાલ વલ્લભભાઈ માંડમ ઉપર કેટલા ગુના, બરોબર. તો આ અમે વિશાલભાઈ નું એફિડેવિટ ગોતી આવ્યા છીએ, બરોબર. વિશાલ વલ્લભભાઈ માંડમ રહે જામનગર અને એની ઉપર ગુના દાખલ થયા છે 29. કેટલા? 29 ગુના દાખલ થયા છે, બરોબર. એના આપણે આ બધું આ 29 ગુના દાખલ થયા છે, બરોબર. તો એમની ઉપર કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ કે ન થવી જોઈએ? એમની ઉપર બીજા ગુના લાગવા જોઈએ કે ન લાગવા જોઈએ? અને પરિમલ નથવાણી આ રિલાયન્સમાં જેટલી જમીનો ને જેટલા ખરાબાન નથવાણી ભાઈ તમે ખાઈ ગયા ને, બરોબર. અને એમાં તમને જેને સાથ સહકાર આપ્યો હોય ને, હવે તમારો કાર્યક્રમ થઈ ગયો પૂરો. હા, એ હું તમને આગળ કહું, બરોબર. અને પરિમલભાઈ નથવાણી જો આવા ગુનેગારોને છાવરે એની પાસે બેન, તો પરિમલભાઈ પાછા જયેશ પટેલ નું કઈ કાંડ આવે ને એટલે 3 ટ્વીટ કરે. કેટલા? 3 ટ્વીટ કરે જયેશ પટેલના કાંડમાં, કે ભાઈ જયેશ ધર્મેશ રાણપરિયાના મકાનો ઉપર બુલડોઝર હાલી ગયું, બરોબર. હવે એ જયેશ રાણપરિયા ઓલા ધર્મેશ રાણપરિયાની મિલકત જ નહોતી. જાણ્યા જોઈના વગરના અમદાવાદથી તમે ટ્વીટું મૂકી દો, બરોબર, તો ત્યાં તો તમે કોઈ એને ઉપાડવા નથી જતા. ઈ ખોટું નહોતું, બરોબર. અને જયેશ પટેલ 2 કોડીનો, જો હું કહું છું મારા મુખે, જયેશ પટેલ રાણપરિયા 2 કોડીનો લુખ્ખો આવારા તત્વ ને પણ એને ઈ આખો આવારા તત્વ છે પરિમલભાઈ ને, એના વિરુદ્ધ 3 ટ્વીટ કેમ કરવા પડે છે? ઈ હાવ છેલ્લી ક્વોલિટીનો માણસ છે, ક્યાંય હાલે એમ ને, દુનિયામાં ન હાલે. એના પરિવારે આખા બધાએ બહુ ખોટું કર્યું, માની લ્યો, બરોબર. એને બહુ લોકોને જમીન પડાવ્યું, બહુ લોકોનું વ્યાજ ખાધું, માની લ્યો. પણ તમે એવા ગુનેગારોનું હું કામે ઓલું કરો છો ને, ટ્વીટ હું કામે નામ ના લખો છો? ગુનેગારો એને છવરાય જ નહીં ને, એને જવા દેવાય.
બરોબર. અને જયેશ પટેલ ભૂ માફિયા હતો. જયેશ પટેલ જામનગરની અંદર આંતક ફેલાવતો હતો. તઈએ તમે બધા ક્યાં હતા? હે પરિમલભાઈ, તમે તઈએ ક્યાં હતા? ત્યારે તમારે જયેશ પટેલને પકડીને નતો જેલમાં નખાવી દેતો, તઈ જયેશ પટેલ ઉપર નહોતા કેસ કરાવતા. પણ આ તો ઘરની ઘરે આવ્યું અને પરિમલભાઈને ખબર પડી કે હવે આપણી માથે આવવાનું છે, એટલે તમે બધાએ આ કાર્યક્રમો ચાલુ કર્યા. તાઉદી તમને જયેશ પટેલ હારો લાગતો. જોજો મિત્રો, આ આખી ખીચડી પકાય છે, આમાં મરે છે આપણો સામાન્ય 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 ગરીબ માણસ જ, બાકી કોઈ નહીં. જોવો છો ને તમે, બરોબર. અને એવા બધા તમે સાચા હોય ને એવા બધા તમે વ્યવસ્થિત રીતે જામનગરની અંદર પરિમલભાઈ કામ કરે તો એકવાર જાહેર કરો ને કે જામનગરના કેટલી જનતા રિલાયન્સ ઉપર જીવે છે, કેટલા લોકોને રોજગારી મળે છે. આ તમે જાહેર કરો. જામનગરના પછાત તાલુકાના નામે લાલપુર તાલુકાના કેટલા લોકોની જમીન તમે ખાઈ ગયા? ચટી લીધી જામ ચટી. તમામ એફઆઈઆર આવે છે, તમામ પ્રૂફ આવે છે. અને મને આ બહુ વાત ગમી. પ્રૂફ હોય તો જ બોલજો. ના ભાઈ, કાન પકડો, સાચી વાત છે, એમાં ખોટું નથી. એટલે હવે મને હવે બહુ પ્રૂફ ગોતીને બોલીશ હવે. હા, પ્રૂફ જ ગોતીને બોલીશ. સિંહ રાખવાના એટલા બધા નવાણિયા શોખીન પરિમલભાઈ નથવાણી કેટલાની ગૌચરો ખાઈ ગયા, કેમ કોઈ નથી બોલતું? દ્વારકાધીશ કાળિયો ઠાકર બેઠા એના મંદિરના તમે સભ્ય હતા, અને ગાયું ની તો આપણે રક્ષા કરવાની હોય, તમે ગૌચર ખાઈ ગયા, ખાડા બુરી દીધા, ખાડા ઓલા તળાવો બુરી દીધા. આ જનતા જાણવા માંગે, બીજું કાંઈ નહીં. બાકી આહિર સમાજ આમ હું તો પૂનમબેન માંડમ વિશે કઈ બોલ્યો જ ને, તમારો વિડીયો જોવો. સમાજ, આહિર સમાજ, અને નો બોલી, હુકામ બોલી ભાઈ, ખોટી રીતે હુકામ બોલી, તમે મને કયો, અમારો હક નથી, બરોબર. હા, જયેશ પટેલ, ધર્મેશ રાણપરિયા વાળી મેટર, જીગીસાબેન પટેલ અને મનોજભાઈ પનારાના પગલા પડી ગયા ને એટલે કામ થઈ ગયું પૂરું. હવે કાયદાકીય રીતે લડી લે, આપણે એમાં કાંઈ લેવા દેવા નથી ને આપણે એની યાર કોઈ કાંઈ લેવા દેવા નહીં. મારે ઓનલી ફોર લેવા દેવા પરિમલ નથવાણી અને રિલાયન્સ આયરે છે, પૂનમબેન માંડમ સાથે જ નહીં. હવે તમે મને એમ કહેશો કે તો તું પૂનમબેન માંડમનું નામ હું કામ લેશ? તો પૂનમબેન માંડમ ન્યાના સાંસદ છે, અને પૂનમબેન માંડમ જો ક્યાંય હોય ને એનું મારી પાસે પ્રૂફ હોય ને તો જ હું બોલું, નકર હું પૂનમબેન માંડમને આમાં વચ્ચે ન લો. ગૌચર, ગાડા માર્ગ, નાના તળાવ, બુરિયા, કેટલું પાણી અને કેટલી હવા પ્રદૂષિત કરી નથવાણી ભાઈ, બધુંય ઓથોટિંગ છે, બધુંય. આખી સિરીઝ બનાવીશ, આખી સિરીઝ. ભલે 2 મહિના ગુજરાત બહાર રહેવું પડે મારે, આખી સિરીઝ બનાવીશ. અને પરિમલભાઈ પોતાના નામના રોડે બનાવી લીધા કે નતા બનાવ્યા? એમાં કેવડા ગાબડા, રિલાયન્સ કંપનીની ગાડીઓ આખીને એમાં એવડા ગાબડા પાડી દીધા કે સામાન્ય જનતાને હાલવા માટે રિલાયન્સ કંપની બધું ભોગવવાનું આપણે. હું કામે? અને પાછા સવાલ કરો ને તો હું કે દેશ આગળ જાય, પણ એ વાહે મરી જાય છે, ઈ નથી જોવાનું, ખાલી દેશ આગળ જાય છે કે બસ લ્યો, બરોબર. હવે તમને બીજો કાર્યક્રમ બતાવું, અને હા, આ ધમકી દેવા વાળી વાત ઉપરથી હું તમને કહી દઉં, હા, આપણે એવું કઈ છે નહીં, બરોબર. જી ભાઈએ ધમકી દીધી કે તને ઉપાડી લેશું, તું આજે 8:30 વાગે જોઈ કે તું લાઈવમાં પૂનમબેન માંડમનું પ્રૂફ વગર કઈ બોલ્યો ને, એટલે તને ઉપાડ લેવું, તું નહીં હોય તો તારા બાપાને ઘરે ઉપાડ લેવું, તારી ઘરે જઈને તારા ઘરમાં કરી જાવ. આ બધી એને વિડીયો મૂક્યો, કોઈ વાંધો નથી. હું એટલું જ કહેવા માંગીશ કે માનનીય સાંસદ શ્રી પૂનમબેન માંડમને કે આ તમારા લોકો આટલા હદ સુધીની રાજનીતિ કરતા હોય, આટલા હદ સુધી ધમકીઓ અત્યારે કાયદા કાનૂન હોવા છતાં જો આપી શકતા હોય, તો આ તમારા માણસોના સંસ્કાર બહુ સારા મેડમ, બહુ સારા બેન. એક રીતે જોઈએ તો સાખી ના લેવાય, પણ કાંઈ વાંધો નહીં, સમય હે બલવાન, ઉપાડી લે તો માર ખાઈ લેશું, બીજું કાંઈ આમાં હોય નહીં. આપણે પ્રૂફ વગર બોલી તો બરોબર, આગળ વધીએ આપણે, બરોબર. અને એક વસ્તુ મિત્રો તમે યાદ રાખજો, મારી આ એક વસ્તુ તમે ટાંકી લેજો, આ મેટરની અંદર બેક ચેનલિંગ વ્યવસ્થિત રીતે હાલે છે, બરોબર. જયેશ પટેલ ને આ ધર્મેશ રાણપરિયા વાળી મેટરમાં બહુ વ્યવસ્થિત રીતે તમે જોજો. જીગીસા પટેલ, પછી દિનેશ બાંભણિયા અને મનોજભાઈ પનારાની ગયા ને ત્યારે મીડિયામાં કોણ કોણ હતા તમે જોજો, એક પણ એવું ઓથોન્ટિક મીડિયા ન્યા હતું નહીં, બરોબર. હુકામે મીડિયા એવું લીધું, અને આ તો બોલ્યું, એક જામનગરનું મીડિયા બોલ્યું, અને બીજા આવી મેં વિડીયો બનાવ્યો, દિનેશભાઈએ પોસ્ટ મૂકીને બધા. બાકી આ ધર્મેશ રાણપરિયાની મેટરને કોઈ અડવાનું જ નહોતું,
તમે વિચાર તો કરો, જામનગરમાં કેટલો પાટીદાર સમાજ, 2.3 મારા અંદાજે, પેલાની ચૂંટણી અત્યારે વધી ગયો હોય. જામનગરનો પાટીદાર સમાજમાંથી એક સમાજનો કોઈ ભાઈડો ના જોયો કે ઈ એની ઘરે જાય, ધર્મેશ રાણપરિયાની ઘરે. ઈ બે માઈ ગયા મરી ગયા તોય, પણ ઘરની બાયું તો આપડી હેરાન હતી ને. તમે એના હમુય પાટીદાર આગેવાન ન જોયું. હું કામ? અરે બીવે 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 ના જાય, ધંધા રોજગાર કરવા ને ના જાય. બરોબર. અને આ ચોખ્ખું કહી દઉં છું, ચોખ્ખું. આમાં ધર્મેશ રાણપરિયા, જયેશ આપણે રાણપરિયા ને આ બધાને સાઈડમાં મૂકી દો. અત્યારે આ મેટર ખાલી આ NGO ની નથી. બરોબર. હવે હું આ સૂત્રો દ્વારા તમને કહું છું, બહુ વ્યવસ્થિત મારી પાસે માહિતી આવી છે. સૂત્રો દ્વારા જામનગરની રાજનીતિ બદલવાની છે, કારણ કે અદાણીની એન્ટ્રી થઈ ગઈ છે. આ કોઈ તમારો મારો કે કોઈ બીજા સમાજનો કે કોઈ બીજા લોકોનો પર્સનલ ડખો નથી. આ ડખો જયેશ પટેલ, જામનગરના પ્રભાવશાળી નેતા હકુભા અને પૂનમબેન માંડમ, આ બધાના વર્ચસ્વની લડાઈ છે. આમાં આપણો એક ડારિયો આવે નહીં. એટલે અત્યારની હાલની રાજનીતિ ને અત્યારના હાલના દેખાદેખીમાં જોવા જાય તો હવે અજયભાઈ જાડેજાને જામનગરમાંથી ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપશે. હા, અને અજયભાઈ જાડેજાને કદાચ જામ સાહેબને એ બધા લોકો ના પાડે કે ભાઈ રહેવા દો, અમારે આ કાંઈ કરવું નથી. બરોબર. તો ઈ પૂરું થાય તો પાછળ એની પાછળ વસુબેન ત્રિવેદી નામ તૈયાર જ છે. બરોબર. ઈને આનંદીબેન પટેલનો સંબંધ ખબર છે ને તમને? બરોબર. એટલે વસુબેન પટેલ પણ તૈયાર છે, અને હજી રીવાબા જાડેજાને કેબિનેટમાં સ્થાન આપશે ભારતીય જનતા પાર્ટી, અને જામનગર માટે રીવાબા જાડેજાને MP માટે પ્રોજેક્ટ કરશે. આ પડઘમ વાગી ચૂક્યા છે. આ મારા કોઈ ઘરના નથી. બરોબર. હા, અને આમાં તો કોઈ પ્રૂફ નહીં જોઈ ને. આ બધાય પડઘમ વાગી ચૂક્યા. આ લડાઈ અદાણીની એન્ટ્રી જામનગરમાં થાય છે. બરોબર. અને લખવું હોય ને લખી લેજો, મુકેશ અંબાણી પણ આ મેટરની અંદર આવશે, અને એને હવે આવું જ જોશે તો જ આ મેટર પૂરી થશે, બાકી થશે નહીં. અને જી કાર્યક્રમ જયેશ પટેલે કર્યો છે ને, જી કાર્યક્રમ જયેશ પટેલ, એ બધાને જામનગરની અંદર ખબર છે. અને કોને કઈ વહીવટો કર્યા ને એ તમામ બધાને ખબર છે. એમાંય આપણે કોઈ પડવાની જરૂર નથી. બરોબર. અને મળીએ પાર્ટ 2માં. બરોબર. હા, હજી એક વાર કહું છું, આપણે આહિર સમાજ સાથે બહુ વ્યવસ્થિત રીતે, અમારે કોઈ વાંધો નથી, અમે કાંઈ કોઈ બોલાય નથી. એનું હું મારો સ્પષ્ટ જવાબ આપી દઉં. બરોબર. વાત રહી પરિમલ નથવાણી, તો પરિમલ નથવાણી એની આરે આપણે કાર્યક્રમ છે, બાકી કોઈ આરે આપણે કાંઈ લાગે વર્ગે નહીં. એટલે જામનગરની રાજનીતિ બદલાય એનાથી આપણે કોઈ ફરક પડતો નથી. અમને એક જ મુદ્દા આરે લેવા દેવા છે, જયેશ રાણપરિયા આરે નથી ને ધર્મેશ રાણપરિયા આરે નથી. બરોબર. એના ઘરવાળાઓને તમે હુકામ માર્યા, બસ. આ એક ફિલ્મ, અને આ ભાઈએ જી મને ધમકીઓ દીધી છે ને, એના હાટોથી કેન્દ્રમાંથી બહુ મોટું થશે. હા, બહુ મોટું થશે, પ્રૂફ પુરાવા સાથે. હા, એમાં બીજી વાત નથી. તમ તારે હું 2 મહિનાના વનવાસમાં જાઉં છું. બરોબર. પણ કાર્યક્રમ પતાવીને મળીએ મિત્રો. 3 દિવસ પાકા. તો હવે હું શાંતિ રખાય. હા, 2 દિવસ પછી મળીએ મિત્રો, વ્યવસ્થિત ઓથેન્ટિક પ્રૂફ સાથે, અને કરીએ જામનગરની રાજનીતિની ચર્ચા. જય સરદાર અને જય પાટીદાર સમાજ. ધ્યાન દેજો મારા બાપલા, તમે તમારું કરજો. આમાં ક્યાંય રેલી સભાઓ કાંઈ કરવાની નથી. આ એક પર્સનલ લડાઈ છે ને, પર્સનલ લડાઈ લડવાની. તમે જે પાછળથી છો ને, બસ સમાજવાદ ઉપર આ મુદ્દો લઈ જવાનો નથી. આહિર સમાજને પટેલ સમાજને આ મુદ્દા કાંઈ લાગે વગરની આ બધી પર્સનલ મેટર છે. જય સરદાર, જય ખોડિયા.